वर्णिवेशिरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। होमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्रीनीलकण्ठवर्णिने नमो नमः। श्रीस्वामिने श्रीगुरुवे नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. વાત નંબર 156. અને નરનારાયણાનંદ સ્વામી એ તો નરનારાયણ જેવા છે. એણે 3 વર્ષ સુધી ડોસીઓની સભામાં બુરાનપુરમાં વાતો કરી. તેથી મહારાજે તેને નરનારાયણ કહીને પૂજા કરી ને તેના દીકરા યોગાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી થયા હતા. માટે ગ્રહસ્થાશ્રમમાં રહે તો છોકરા થાય. એ તો મોટા મોટા પણ સંસારમાં રહીને આવ્યા છે. આજની કથાની અંદર પહેલી વાત આવી નરનારાયણ સ્વામી એટલે નરનારાયણ જેવા છે. શ્રીજી મહારાજની આજ્ઞાથી બુરાનપુર ગયા. શ્રીજી મહારાજે આજ્ઞા કરી હતી કે બહેનોની સભામાં તમારે વાત કરવાની. પહેલાં તો ના પાડી, પણ મહારાજનો તે આગ્રહ જે હોય તે પછી હા પાડી અને ત્યાં 3 વર્ષ સુધી રહ્યા અને ડોશીની સભામાં ભગવાનની વાતો કરી. આવ્યા એટલે શ્રીજી મહારાજે એને નરનારાયણ કહી એની પૂજા કરી. નર નારાયણ, નર એટલે અર્જુન, નારાયણ એટલે કૃષ્ણ. શ્રીજી મહારાજે પ્રથમના 73ના વચનામૃતની અંદર નરનારાયણ દેવ એનું ખૂબ પ્રધાન પણ કીધું છે. નરનારાયણ દેવ અખંડ બ્રહ્મચર્ય પાળે છે. મહારાજ કે એની ઉપાસના કે અમારે પણ અખંડ બ્રહ્મચર્ય છે. દરેક વસ્તુની અંદર વસ્તુમાં ગુણ હોય ખરો. અમુક સમય પછી સાધુ મટી ગયા છે. જે હોય તે કાપેલા હોય. એના દીકરા કૃષ્ણાન સ્વામી યોગાન સ્વામી થયા, એ સાધુ થયા. જો એટલે સંસારમાં રહે તો છોકરા થાય એ એનો ધર્મ છે. સ્વામી કે ગ્રહસ્થને વિષય કહેવાય નહીં. બસ આજ્ઞામાં રહે તો. લાલ રીટો કર્યા એને વિષય ન કહેવાય, પણ ક્યાં રહે? ઇન્ટોકમાં કહેવાય ને. લાલ અક્ષર એટલે ઇન્ટોકમાં કહેવાય, એટલે અટકે મુખ્ય શબ્દ કહેવાય. એમ ગમે માણસ હોય ને અટકી જાય શું કહેવા માગે છે. તો એટલે ગ્રહસ્થને વિષય કહેવાય નહીં, પણ જો આજ્ઞામાં રહે તો. જેની આજ્ઞા
એની ઉપાસના, જેની ઉપાસના એની આજ્ઞા. જેની આજ્ઞા પાળો છો એની ઉપાસના હોવી જોઈએ, અને જેની આપણે ઉપાસના નિષ્ઠા છે એની આજ્ઞા સર્વોપરી માનવાની. બસ. કમળ જેમ જળની અંદર નિર્લેપ રહે એમ નરનારાયણ સ્વામી નિર્લેપ રહે, અને અડ્યો નહીં. જોયું? એટલે નરનારાયણ ઋષિ દીર્ઘાશ્રમે રહ્યા થતા રાત્રિ દિવસ ભક્તજનોના કલ્યાણ માટે તપ કરે છે. જો આ ભરતખંડમાં અતિ દુર્લભ એવો મનુષ્ય એને પામીને જે ભક્ત ભગવાનનું શરણું લે છે, ભગવાનનો આશરો કરે છે, એ જનના અર્થે મહારાજ કે નરનારાયણ ભગવાન તપ કરે છે ભક્તને માટે, અભક્ત માટે નહીં. માટે સ્વામી કે ભગવાન ભક્તના છે, અભક્તના નથી. કોઈ એમ કે સાધુને બધું સરખું, ભક્ત અભક્ત, એ વાત ખોટી. એ વાત ખોટી. જો ભગવાનના ભક્તનો ભગવાને પક્ષ રાખ્યો છે. જો ભક્તનો ભગવાને પક્ષ રાખ્યો, અભક્તનો નહીં. જો એના દાસ થઈ, એના મિત્ર થઈ અને જે કે એ બધું કામ કર્યું છે. જો એટલે નરનારાયણ દેવ જેવા છે. સમજે ને? ચાલો. વાત નંબર 157. અને 4 પ્રકારના સત્સંગીમાં પ્રથમ સહુ કરતા સરસ આત્મા અને પરમાત્માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાન અને પ્રીતિવાળો, તેણે કરીને જોડાયો હોય તે પાર પડે, ને તે કેળે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડ માંડ પૂરું કરે, તે પણ પાર પડે તો ઠીક છે. ને તે કેળે ચોથો તે કોઈ સાધુમાં હેત થયું હોય, તેણે કરીને કોઈ રીતે નભે. એ રીતે 4 પ્રકારના ભક્તના રૂપ કહ્યા છે. પછી કોઈ હરિભક્તને પ્રશ્ન પૂછ્યો છે. જે એ 4 પ્રકારના ભક્તમાં પ્રથમ કહ્યો છે એ જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે, તેનો ઉત્તર કર્યો છે. જે કોઈ ધક્કો મારે તો પડી જાય ને પાછો ઊભો થાય છે, તેમ વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશ કાળને ટાળી નાખે ને દેશ કાળ તો આવે ખરા, એ ઉત્તર છે. 4 પ્રકારના ભક્તોનો વિભાગ પડ્યા. પહેલો આત્મા પરમાત્માનું જ્ઞાનવાળો, બીજો ધ્યાનવાળો, ત્રીજો હેત, અને ચોથો સાધુમાં જોડાનો હોય, એને કરીને એ સત્સંગમાં પાર પડે ખરો. જો પહેલો કોણ આવ્યો? આત્મા પરમાત્માનું જ્ઞાનવાળો, ધ્યાન અને પ્રીતિવાળો, હેતવાળો અને સાધુમાં જોડાનો હોય. આ 4 જણા સત્સંગમાં પડ્યા હોય તો સત્સંગને પાર પામી જાય ખરા. આત્મા અને પરમાત્માનું જ્ઞાન. આત્મા એટલે જીવ, પરમાત્મા એટલે પરમેશ્વર, બેનું જેને શુદ્ધ જ્ઞાન હોય. જો આત્મા કેને કહેવાય અને પરમાત્મા કેને કહેવાય? માયિક સુખની માન્યતા, એનું નામ કહેવાય જીવ. ભગવાનના સુખમાં લોભાય, એ કહેવાય આત્મા. અને ભગવાનનું સુખ જે આપે એ પરમાત્મા કહેવાય. પરમાત્મા સિવાય કોઈ સુખ આપી શકે
નહીં. જો એટલે પેલો આત્મા અને પરમાત્મા જ્ઞાનવાળો, બીજો ધ્યાન પ્રીતિવાળો, ત્રીજો મહારાજની મૂર્તિમાં જોડાણો હોય અને ચોથો હેત સાધુમાં. એમ એને પહેલો નંબર કીધો. એને પણ દેશકાળ આવે તો કાંઈ વિઘ્ન થાય કે ન થાય. તો મહારાજ કે જેમ ચોમાસું હોય અને પડી જાય વળી બેઠો થાય, વળી પડી બેઠો થાય, એમ દેશકાળ આવે ખરો, પણ તે વિચારે કરીને એને ટાળી નાખે, પણ ગ્લાનિ પામીને ઢીલો પડી જાય નહીં. નકર માણસ છે ને એ ઢીલો પડી જાય, હાવ ઢીલો. પોદળા છે, પોદળો ઢીલો હોય ને હાવ. એટલે 4 પ્રકારના ભક્ત બતાવ્યા, સમજ્યા ને. એ મહારાજે લોયાના બીજામાં કીધું 4 પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે. પ્રથમના 56માં કીધું વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળો. અહીંયા બતાવી દો. એ મધ્ય પ્રથમના 43માં લખ્યું છે. અહીંયા 4 પ્રકારની મુક્તિને ભગવાનનો ભક્ત ઈચ્છતો નથી. ભગવાનના લોકમાં રહેવું, ભગવાનની પાસે રહેવું, ભગવાનના જેવું રૂપ અને ભગવાનના જેવી સામર્થ્ય, ઈશ્વર્ય. 4 વાનાને ભગવાનનો ભક્ત ઈચ્છતો નથી. જો ઈચ્છે તો સકામ કહેવાય, ન ઈચ્છે તો નિષ્કામ ભક્ત. એને ભગવાન પોતે બળાત્કારે કરી પોતાની સેવામાં રાખે છે, નથી ઈચ્છતો તોય. સ્વામી કહેતા સેવાની અંદર ક્યારે આવી જાય. ક્યારે સેવા થાય? નજીકમાં રહે ત્યારે ને. ભગવાન બેઠા હોય, એના લોકમાં ભૂગી ગયા, એની પાસે એના જેવો રૂપ, એની જેવી સામર્થ્ય થઈ ગયું ને. અર્જુનની કિંમત ક્યારે થઈ? બસ હા, ક્યાં બેઠા? બસ શું કામે બેઠા? પોતાનું મન એને સોંપી દીધું. રથ હતા ને, રથની દોરી ભગવાને આપી, તમે આંકો જો. એમ સ્વામી કહેતા આપણો રથ ભગવાન ક્યારે આંકે, એને આપણે દોરી સોંપી દઈએ. હું મારો ઠાકોર, જગત બેઠું કાણું, ઠાકોર બેઠે પારણે ને હું દોરી તાણું. હાલો. વાત નંબર 158. અને કોટી કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છૂટકો નથી. તે શું છે? નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ. એ શ્લોકમાં કહ્યું એમ માનવું. જે ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે તેમ હરિભક્તને તો વિષય કહેવાય નહીં, એને તો આજ્ઞા છે. પહેલી નંબર આવ્યો ને, એને ટેકો આપ્યો ને. નંદનારાયણ સ્વામી હતા ને, તો સંસારમાં રહ્યા તો એને 2 છોકરા થયા. કૃષ્ણાનંદ, યોગાનંદ પણ સાધુ થયા. એટલે એને તો વિષય કહેવાય નહીં. નિજાત્માનમ બ્રહ્મરૂપમ. બસ દેહત્રણ વિલક્ષણમ વિભાગ્ય કૃષ્ણ ભક્તિ સર્વદા. કોટી કલ્પે જ્ઞાન કર્યા સિવાય છૂટકો થવાનો નથી. આજ સમજો ભલે, કાલ સમજો, મહિને, 2 મહિને, 6 મહિને, વર્ષે, 2, 10, 100 વર્ષે. એ મહારાજે મધ્યના 21માં કીધું. આ વાત એક દિવસ સમજી છૂટકો છે. જો અને એ પ્રમાણે સમજીને એ પ્રમાણે વર્તા વિના છૂટકો નથી. જો પહેલાં સમજો અને પછી એને અંતરમાં ઉતારો, જીવનની અંદર. જો જીવનમાં ઉતારો. જો એટલે કોટી કલ્પ સુધી જ્ઞાન કર્યા સિવાય, જ્ઞાન એટલે આત્મા અને પરમાત્માનું.
ગુણાત્યાન સ્વામી કહે જેને આવા ભગવાનને સાધુનું જ્ઞાન થયું એને બધું પૂરું થઈ ગયું, પછી કાંઈ સમજવાનું નથી. જો જ્ઞાન એટલે જે પદાર્થ જેવું છે એવું જાણવું, એનું નામ કહેવાય જ્ઞાન. આ તબલું છે એના 500 જ રૂપિયા છે, કોઈ 1000 કે તો આપણે ન દેવાય, દઈ તો આપણે મૂર્ખ કહેવાય. તો તમને તબલાનું જ્ઞાન નથી. ખબર પડી? શિક્ષાપત્રીમાં શું લખ્યું? છેતરાવું નહીં અને કોઈને, બરાબર ને? એ વ્યવહારનું જ્ઞાન છે, મોક્ષનું નહીં. છેતરવું નહીં, છેતરાવું નહીં, એમ બેમાં. ગુરુ કરવા એમાંય પણ ધ્યાન રાખવાનું, એમાં છેતરાવું નહીં. કે ક્યાંક કોઈ સડી બે હો જાય મહાપુરુષ કા પોખણા. ગુરુ ગુરુ કહેજે, સાદર પસેડી દેજે, તારું કલ્યાણ થાય કે ન થાય, પણ મારી ટાઈટ તો જાય શાળાની. શાળા ઉઠવો થાય ને, જો તારું થવું એ થાય. જો પછી શું થાય ખબર છે ને? શું થાય ખબર છે? ગુરુ છે ને એ કૂતર્યા થાય, અને સહેલા છે ને એ ગીંગોડા થાય. એ ક્યાં વળગે ખબર છે ને? એ કાને. સમજે ને? બોલો ગુરુ આમ ના પડે, સહેલો કે મૂકવું નહીં, હવે માંડ વાતમાં એવો છે. કૂતરી હોય ને આમ 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 કરતું જતું હોય. પણ સહેલો કે હવે મૂકવું નહીં, માંડ હાથમાં આવ્યો છો. જેમ જેમ કાન હલાવે ને એમ સમજો ભટકું બટ વધારે ભરે. ત્યાં એને ખાલી પગ પૂગે, બાકી જે જીભ પૂગે ને ગમે ત્યાં સુધી ગમે એવું લાગ્યું હોય ને તો મટી જાય. એક ફેર એને જીભ પૂગવી જોઈએ. એટલે એને મોત ક્યાં છે? અહીંયા માથામાં જીવડા પડે પછી પૂરું. કૂતરાને છે ને માથામાં જીવડા પડે ને તો એને મૃત્યુ થાય, ત્યાં સુધી ન થાય. જો બોલો. એટલે કોટી કલ્પ સુધી જ્ઞાન કર્યા વિના છૂટકો નથી. અને શ્લોક પેલા મેં લખ્યું કે એ શ્લોકે કરીને બધાને બ્રહ્મરૂપ મહારાજે કરી દીધા છે બધાને. હાલો વાત નંબર 159. અને ભગવાન મળ્યા હોય પણ આવા સાધુ ન મળ્યા હોય તો આટલો દાખલો કરીને કોણ સમજાવત? ને મહારાજના સત્સંગી કરતાં પણ સાધુના સત્સંગી અધિક છે. બહુ વજન દીધો. ભગવાન મળ્યા હોય અને આવા સાધુ મળ્યા ન હોય તો આટલો દાખલો કરીને સમજાવે કોણ? જુનાગઢની અંદર ગુણાત્યાન સ્વામી 40 વર્ષ સુધી 4 મહિના 4 દિવસ સુધી અખંડ કથા વાર્તા કરી છે. સ્વામી કે હોપો પડતો ને એટલે વિહામ નહીં ખાવાનો. એક કથા શરૂ થાય બીજા ત્રીજી વાહ હોય દબાઈ દઈએ. એટલે મહારાજના સત્સંગી છે એના કરતાં સાધુના સત્સંગી અધિક છે. શા માટે? ભગવાન છે એ મનુષ્ય ચરિત્ર કરે તો ભક્તોને શંકા થાય, અને સાધુ છે એ માં કહેવાય, એ કોઈ દિવસ શાસ્ત્ર બહાર વર્તે નહીં. એટલે એમાં કોઈ તકલીફ પડે નહીં. તકલીફ ક્યાં પડે? ઠેકડા મારે ત્યાં. સીધી રીતે હાલે જતા હોય તો વાંધો ન આવે, પણ હણકાની ઘેર ઠેકો મારતા જાય ને, હણકું જોઈએ ને તો બસ. વિભાગ ગઢાળી નાંબા શેઠ
ભગવાનનું સામર્થ્ય જોઈ અને થોડો સત્સંગ થયા. નજીક આવતા ગયા. મહારાજને અઢાળી બોલાવ્યા. 60 હરિભક્તો તમે સંતો 60 માણસને આવવાનું છે, વધારે નથી આવવાનું. એક ખાંડ હોય છે ને તો ઘરવા નહીં દઉં. મહારાજ કે કાંઈ વાંધો હાલો. મહારાજ 200 માણસ લઈને ગયા. ઓલું જોઈ રહ્યો, આંખો ફાટી ગયા. હવે શું કરું? કાંઈ વાંધો હાલો. હામયું કર્યું, ઉતારા પાણી કર્યા, બેઠા, સભા કરી, બેઠા, હાથ થયું, ધૂન કીર્તન થયા. મહારાજે વાતો કરી. પછી થાળ ધરાણો એટલે આ મહારાજ પાસે ગયા. મહારાજ હા, જો અમે વાણિયા કહેવાય, બુદ્ધિશાળી, અમે કોઈ છેતરાય નહીં. શું કામે 60 માણસની રસોઈ હતી અને 200 લઈને ગયા, એટલે મારે વધી કંઈ તપેલે ખાઈ જાય, શોકી ખાતે. તો શું કરવાનું કે અમે 10 માણસ થઈને એકને 2 લાડે 20 આપી દો, પછી તમારે જે કરવું કરો. હાથ બાંધીને વૈયા ગયા. પછી મહારાજે ચોકી હતી એમાં માથે કપડું ઢાંક્યું અને મને એક જણે કીધું કે કપડું ઉતારો નહીં, એમાં હાથ નાખી કાઢવાના. 200 માણસ જમર દીધા ને તોય એટલે વધ્યા લાડવા. કેટલા હતા એટલા. એ જોઈ એને ઓહો, ન્યાલકરણ નામ પાડ્યું ભગવાનનું. ન્યા સમજાય, મને નિહાલ કરી દીધો હતો, આબરૂ રાખી દીધી તો નિહાલ કરી દો. આ ચરિત્ર જોઈ, ચમત્કાર જોઈ અને ભગવાન પણ નિશ્ચય થયો. પછી ભગવાને માટે દરરોજ દાંતણ લઈ આવે. 3 ગાવ થાય. સવારે 3 વાગે ઉઠે, નાહી ધોઈ, 4 વાગે પૂજા પાઠ કરી અને આવે. મહારાજ 5:30 વાગે સૂતા હોય ત્યાં આવી જાય. દાંતણ લોટામાં હોબળ્યું હોય, એલચીનું પાણી હોય અને સુગંધ મારતો હોય. એ ઉઠે પછી દાંતણ કરે, પછી દર્શન કરી પછી વૈયા જાય. ઓલી બધા આવે. એટલે એક દિવસ મહારાજ વહેલા ઉઠ્યા, જીવુબા, લાડુબા અને મહારાજ વૈષ્ણવ ઓલા 2 બેઠા પડકે દાંતો હસકાવે, હિસકાવે. આ જોયું તો ઓહો, આ શું કહેવાય? ભગવાન બૈરો પાસે બેઠા. પાછા વ્યા ગયા, દાંતાનો કર્યો ઘા. 1 દી થયું, 2 દી થયું. મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી આંબા છેટાવતા નથી. એટલે કે તાવ આવ્યો છે કદાચ, સાદા મંદો હોય ને. 5 દી થયા તો કે 12 ગામ ગયા છે. 8 દી થયા તોય ન આવ્યા. તો ભાઈ શું છે? તો કે આમાં તમારું કંઈક લખણ હશે, કાંઈક તમારો વાંક હશે, બીજા કંઈ ન હોય. મહારાજ કે અમે કાંઈ બોલ્યા નથી, કાંઈ કર્યું નથી. તો જે હોય કહીજો સાનમના, જે હોય. તો જો અમે એક દિવસ બેઠા હતા ને, જીવુબા, લાડુબા, અમે 3 દાદા ખાલી હિસકાવતા હતા. એ બાણું ખોલ્યું અને પછી વૈયા ગયા. પછી આવ્યા નથી. હવે દવા કરી દો. ત્યાં ગયા, કરી બેઠા, વાતો કરી, કીર્તન બોલ્યા. પછી મને વાતો કરવા કે આંબા શેઠ કે સ્વામી બીજી વાત કરું, એ હવે રહેવા દો. ભગવાન પ્રીત્ય છે ને એવું કાંઈ નથી. ખૂબ વાતો કરી. ધીમે ધીમે પછી થોડું ઢીલા પડ્યા. પછી વાત કરી શેઠ. એક ગામની અંદર 2 માણસો હતા. એક એનો દીકરો, એના ઘરના 4 સભ્ય હતા ઘરમાં. ચોરકાના ઘરના ઝીણકા હતા એટલે એને રમવા માટે ઢીંગલી બનાવી એના જેવી, અસલ. એટલે છોકરીને કાંઈ નમ હોય તો બસલું રે કરે. કૂતરા રમાડતા અમેરિકામાં શું કરે? બસ એને રમાડ્યા કરે. વકીલે નવરાવે, ધોવરાવે, ખાઈ પીને જલસા કરાવે. એનો વારો આવી ગયો બીજા કરવાનો, કહી દેવા એને કર. એક દિવસ શેઠ વાડી દુકાને ગયા અને પાછા આવ્યા. ત્યાં પછી બૈરાઓ પાણી ભરી ગયા હતા.
અને ઉપર મેળીએ જવું હતું અને ઢીંગલી હતી ને એ મોઢું ઝાંકી અને ઊભી હતી અને ખોખારી મારી હટ્યા નહીં. 2-3 વાર પછી બઈ આવ્યા કે શું છે કે છોકરાને ઘરના ઊભા છે, મારે માથે કામે જવું છે, રસ્તો ખુલ્લો કરતા નથી. તો કે અમે પાણી ભરવા આવ્યા છે. કોણ? ઢીંગલી છે. તો સંશય ગયો. એ મુક્તાનંદ સ્વામી કે આંબા શેઠ, ભગવાનની દ્રષ્ટિએ આ બધી ઢીંગલીઓ કહેવાય, એને એમાં મોહ ન થાય. એની વસ્તુ બનાવી એમાં હોય થાય કે જોઈએ આપણે મોહનથાળ બનાવ્યો હોય તો આપણે કઈ વખાણ કરીએ? બહુ સરસ કહીએ આપણે કેજી? હા, કોઈ કે જોઈએ ભાઈડાને બનાવેલો, હા એમ કે કોઈ ન કે. એટલે મોહ ન થાય. પછી એને શંકા ટળી ગઈ. એમ મુક્તાનંદ સ્વામી કે બધી ઢીંગલીઓ સમજે ને, ભગવાનની દ્રષ્ટિએ કાંઈ ન થાય. પછી શંકા ટળી ગઈ. તે પછી ભગવાન પણ નિશ્ચય ખબર પડી. મહારાજના સત્સંગી હોય એને શંકા થાય, સાધુના સત્સંગી હોય એને કોઈ દિવસ સંશય થાય નહીં. ચાલો. વાત નંબર 160. અને કથા વંચાવતા વાત આવી છે. વ્યાસજીને શાંતિ ન થઈ, તે ઉપર બોલ્યા છે, આપણને ભગવાન મળ્યા તો પણ શાંતિ નથી. તેનું શું કારણ છે? એક તો વિષયમાં રાગ, તેણે કરીને, ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ નથી. શું આવ્યું મુક્ત સ્વામી? બરાબર. એક અજ્ઞાન, એક મનનું ધૈર્ય થાય એ, અને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તાય વિષયમાં રાગ. વ્યાસજીને શાંતિ નથી. શું કર્યું? 18 પુરાણ, મહાભારત બધું કર્યું. જો નારદજીને વાત કરી. નારદજી કે જોઈએ એવી શાંતિ નથી. આટલું મેં આ કર્યું, આ કર્યું, તે કર્યું. નારદજી કે તમે બધું બરાબર છે, પણ તમે છે ને ખેડૂ છે ને બાજરોને છે ને પગડ નાખે, પછી હાકે અને પછી એમાંથી છે ને બાજરો કાઢી લે અને ધુમા વધે ને એ તમે ધોકાય, અમે કંઈ નીકળે નહીં. તો પરોક્ષના બધા ગયા. હવે પૃથ્વી પર કૃષ્ણ પરમાત્મા છે, નંદ યશોદાના કાનુડો, તોફાની. ડાયોની પાછો બોર્ડ લખેલો ને, કાનુડો તોફાની કાનુડો. એ પૃથ્વી પર છે. એના ચરિત્ર ગાવ. એ ગાયા ત્યારે એને શાંતિ થઈ જાય. મહાભારત કર્યું, આ કર્યું, તે કર્યું, કેટલું કર્યું. જો દૈવી પુરાણ કર્યું, નારદ. જો પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય માણી. જો પ્રત્યક્ષ પાણી હોય તો તરસ થાય, પ્રગટ પાણી હોય, પ્રગટ ભોજન હોય તો ભૂખ ભાંગે, પ્રગટ સૂર્ય હોય તો અંજવાળું થાય, ટાઢ જાય. એમ જે દિવસ પ્રગટ ભગવાન મળે ને તે દિવસ કામ થાય. કેને કીધું? સોલંકી સરકાર, કુશળ કુરુબાઈએ. ભાગવતની કથા પૂરી થઈ પછી ચાલુ કરે. વૃક્ષમાં હરણ આવ્યું અને ભામણ કે સાંભળ સાંભળ બે થાકી ગયો છે ને વ્યામખા. જેમ આમાં શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીનો કાંડો પકડ્યું ને, એમ જે દિવસ ભગવાન તારું અને મારું પ્રગટ કાંડો પકડશે ને ત્યારે કલ્યાણ થાય. ત્યાં સુધી તારે વાંચવાનું અને મારે હરે હરે શું કરવાનું? બસ બીજું કાંઈ નહીં. એ પછી નિરાતે.
દેખાય છે એ પ્રત્યક્ષ અને યાદ કરવું એ પ્રગટ. સમજાણું? દેખાય છે ને એ પ્રત્યક્ષ, નથી દેખાતું અને છે પૃથ્વી પર એ પ્રગટ કહેવાય. એટલે એ વાતને વહી ગયું. મહારાજ ધરમપુર પધાર્યા, ત્યાં રોકાણા. બાનો સંકલ્પ પૂરો કરવા મહારાજે એક દિવસ રાતના 1 વાગે બોલી બ્રહ્મચારી જગાડ્યા. બ્રહ્મચારી જાગો શું છે? કે ભૂખ લાગી છે. તો બોલો પાછો હોઈ ગયા. વળી ભૂખ જગાડ્યા. પણ છે હું હોવા દો ને નિરાશથી, પણ ભૂખ લાગી છે. પણ ક્યાં હમણાં ખાધું હતું. ભૂખ કેટલા લાગે? જેને કામ કર્યું તમે રાતના કામમાં ગયા હતા, સુઈ જશો ને મને પગ ભૂખ કોઈને હગી થાય કે તો કરવું શું કે જાઉં ગયા. દરબાર ગઢવા ગયા, દરવાજો ખોલાવ્યો. ફળિયા માટા મારતા હતા. રાણીબાગ કામ માટે પૈસા ઉતર્યા છે. જોયું, કોકને પૂછ્યું બ્રહ્મચારી આટા મારે છે. બીજા દર પછી કેમ થયું? મહારાજ કે ભૂખ લાગી છે. એટલે બાએ પછી જીવબા લાડુબા બાઈઓને ઉઠાડ્યા. ચૂલો પેટાવ્યો. પછી બાજરાનો રોટલો, દહીં, મરચાંનું આથણું, પાપડ, કાસરી, આ જે હોય થાળીમાં મૂક્યું, માથે ગણું નાખ્યું. બ્રહ્મચારી લઈ જાય નહીં, તમે આવો. જીવબા લાડુબા આ બધા ભેગા આવ્યા. મહારાજ જમવા બેઠા. થાળીમાં રોટલો આપ્યો, દહીં આપ્યું, મરચાં, પાપડ, કાસરી, ઘી ગોળ હોય ને બધું. અડધો રોટલો આપ્યો, પાછો 5 રોટલો આપ્યો. 5 દેવા ગયા ને ત્યારે કાંડું પકડ્યું. બસ બસ. એટલે કાંડા પકડવાનું 2 ઉપાય ખબર છે ને? આમ લાડુ ગોથો માર્યો ને આમ કરે ને હલી જાય પડે હેઠા. સમજે ને? બહુ ધ્યાન રાખવું પડે. આમ ના પડતા ના પડે, આમાં આમ થઈ જાય, હેઠે પડી જાય ને. બહુ ધ્યાન રાખવું, સમજે ને? કારણ વજન આમ વધારે દે તો આંગળીમાં પોળીઓ થઈ જાય ને, પછી હોય બધું થાળી પડી જાય. બસ બસ હવે બસ, હવે નહીં ખૂટે. તો વધારે નહીં જોઈએ કાંઈ. હાથ કાંડું પકડ્યું, બાને આંખ ઉઘડી. ઓહો, મારો સંકલ્પ પૂરો કરવા માટે ભગવાને આ ચરિત્ર કર્યું, મનુષ્ય ચરિત્ર. કે જે દે કાંડવું પકડશે ને પ્રગટ ભગવાન, ત્યારે તારો અને મારો મોક્ષ થાય. ત્યાં સુધી તારી કથા વાંચવાની અને મારે સાંભળવાની. કહું પડે ને? અરે કાંડું ધ્યાન રાખવાનું, સમજે ને? આમ હવે સારી પર દબાવું એટલે મુક્ત સમય હાથમાં હોય ને પડી જાય હેઠા. હું કરવાનું ખોટી ખોટી. હા, નહીં પાડવાની. કારણ કે તારા હાથમાં કાંડો આવી જાય પછી પૂરું થઈ જાય. શું હોય ખબર ને? ભગવાન છે ભક્તના મનોરથ પૂરા કરે છે. એ માટે ભગવાનને અવતાર ધર્યાનું કારણ છે. મિત્ર ભાવે, પુત્ર ભાવે, સખા ભાવે, ગમે દ્વારે, પણ ભક્તના મનોરથ પૂરા કરે અને ભક્તને સુખ આપે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.